નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. અરવલ્લીના 90% ડુંગરનો ભૂમાફિયા સફાયો કરશે. રાજસ્થાનના દેખાવકારોએ આક્રોશ કર્યો છે. સુપ્રીમના એક ચુકાદાથી પર્યાવરણનો કચ્ચરઘાણ વળશે. 4.3 લાખના આઈફોન, 1.6 લાખના કોન્ડોમ અને 15 લાખનું સોનું 10 મિનિટ ડિલિવરી એપના 2025ના આંકડા છે. દિલ્હીમાં ચાંદી 10,000 ઉછળીને 2.14 લાખની ટોચે પહોંચી ગઈ છે. ભારતમાં રિન્યુ માટે આવેલા H1B વિઝા ધારકો ફસાઈ ગયા છે. અમેરિકા જવા વલખા મારી રહ્યા છે. ભારતીય સોફ્ટવેર ડેવલપર રશિયામાં સફાઈ કર્મચારી બન્યો. એન્જિનિયરના અભ્યાસ પછી માઇક્રોસોફ્ટમાં કામ કર્યું હતું. સાઉદી અરબમાં દુર્લભ બરફવર્ષા અને ઠંડીની લહેર. ગરમીથી તપતા રણમાં અસાધારણ હવામાન ઉલટફેર થયું છે. સીઓ ચેકિંગ ડ્રાઈવમાં 16 વાહનો ડિટેન કરાયા. 48 વાહનોને મેમો આપવામાં આવ્યા. એસટી, આરટીઓ અને પોલીસની આ સંયુક્ત ઝુંબેશ હતી. ગત વર્ષે વાર્ષિક મેસ ફી સામે ઉગ્ર આંદોલન થયું હતું. યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક મેસ ફી લેવાની હિલચાલ ફરી જોવા મળી રહી છે. રિવોલ્વર બતાવી 80 લાખની ઉઘરાણી કરવાના કેસમાં 3 આરોપીઓ જેલ ભેગા થયા. મારે ભણવું નથી, તમે સ્કૂલમાંથી એલસી લઈ લો, હું જાઉં છું. ધોરણ 8ની વિદ્યાર્થીની ઘરે ચિઠ્ઠી મૂકીને જતી રહેતા પરિવાર અને પોલીસ દોડતી થઈ છે. આ વિદ્યાર્થીને શોધવા માટે ટીમો કામે લાગી છે. દુબઈ અને વિયેટનામના પેકેજનું બુકિંગ કરાવવામાં આવ્યું હતું. 1.95 કરોડની નકલી એર ટિકિટ કૌભાંડમાં એજન્ટની જામીન અરજી રદ કરાઈ. સેન્ટ્રલ બસ ડેપોમાં વોશરૂમમાં પેશાબ માટે ગેરકાયદેસર 10 રૂપિયા વસૂલવામાં આવે છે, જેના કારણે મુસાફરોએ હોબાળો મચાવ્યો. MS યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ માટે સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ટર્નશીપનું પસંદગીનું કેન્દ્ર બન્યું. નાતાલને ધ્યાનમાં રાખી કેક સહિત ખાદ્ય પદાર્થોના 40 નમૂના લઈ કાર્યવાહી કરવામાં આવી. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો તરસાલી વિસ્તારનો, જેના પગલે ઝઘડો થયો. હવે હિન્દુઓએ વસિયતનામાનો અમલ કરાવવા માટે કોર્ટમાંથી મંજૂરી નહીં મેળવવી પડે. સંસદમાં બિલ પસાર કરીને વસિયતનામાને માન્ય કરાવવા માટે પ્રોબેટ લેવાની ખરશાળ અને 1.5 થી 2 વર્ષ લગાડતી પ્રથા રદ કરવામાં આવી છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ન્યૂઝીલેન્ડમાં ભારતીય સામાન ટેરિફ મુક્ત. વિદ્યાર્થીઓ 3 વર્ષ કામ કરી શકશે. 5,000 સ્કિલ્ડ વિઝા પણ મળશે. ભારતીયો માટે ચીને ઓનલાઈન વિઝા સિસ્ટમની શરૂઆત કરી છે. સરકારે કૃષિ વિભાગ પાસે પાક નુકસાન સહાયની વિગતો માંગી છે. ખારા પાણીનું મીઠું કૌભાંડ. 1,087 કરોડનો પ્રોજેક્ટ. 610 કરોડમાંથી 363 કરોડના બિલ સાવ ખોટા. 5 વર્ષે માત્ર ટાંકા જ બન્યા. પ્લાન્ટના નામે માત્ર ખાડા જ છે. ઉત્તરાખંડમાં જંગલ લૂંટાઈ રહ્યું, સરકાર જોતી રહી. સુપ્રીમ કોર્ટે આ કહ્યું છે ઉત્તરાખંડને લઈને. એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ અંજદીપ નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે. રાજસ્થાનની વાત કરીએ તો અરવલ્લીને બચાવવા માટે જનતા રસ્તા પર આવી છે. 3 જિલ્લામાં આંદોલન શરૂ થયા છે. 8,000 સ્પેશિયલ દિવ્યાંગને સરકાર ઇલેક્ટ્રિકલ ટ્રાયસિકલ અને વ્હીલચેર આપશે. ગિફ્ટ સિટીમાં શરાબ સેવન માટે બહારના લોકો માત્ર આઈ કાર્ડ દર્શાવી દારૂ પી શકશે. એર ઇન્ડિયાના વિમાનનું એક એન્જિન હવામાં બંધ થઈ ગયું. અધ વચ્ચે બંધ થયેલું આ એન્જિન ત્યારબાદ ફ્લાઇટ દિલ્હી પરત થઈ. છાણી સુએજનું 4.2 કરોડ લીટર ટ્રીટેડ પાણી વિશ્વામિત્રી નદીમાં નહીં છોડાય. 3 કંપનીઓને 9 કરોડ રૂપિયામાં વેચવામાં આવશે. આરટીઓનો ટેસ્ટ ટ્રેક AI આધારિત થતાં 2 ફૂટ પહોળાઈ વધી. 3,600માંથી 1,600 લોકો પાસ થયા. ગૌતમ ગંભીરની ફર્સ્ટ ફિલ્ડિંગની નીતિ કૌટુંબીમાં ધુમ્મસ હશે ત્યારે કામ લાગશે. હાર્દિક T20 સ્ક્વોડમાં ODIમાં રખાશે કે કેમ તે અંગે પ્રશ્નો થઈ રહ્યા છે. પ્રજાના પ્રશ્નો માટે પાલિકામાં 9 મહિનામાં 16 સામાન્ય સભા મળી અને 8 સભા મુલતવી રખાઈ. 2025ના પ્રશ્નોની ચર્ચા હવે નવા વર્ષે એટલે કે વર્ષ 2026માં કરાશે. NCERTમાં 173 જગ્યા પર સ્નાતકની ભરતી. 78,800 સુધી પગાર મળશે. મોંઘવારી ભથ્થું, ઘરભાડું અને ટ્રાન્સપોર્ટ સહિતના અલાઉન્સ પણ અપાશે. ઉમેદવારોને 7મા પગાર પંચ મુજબ વેતન અપાશે. 1 થી 4 જૂન સુધી CSની એન્ટ્રન્સ ટેસ્ટ. 15 ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ભારત સાથેના સંઘર્ષમાં અલ્લાહે મદદ કરી, આ કહ્યું છે મુનીરે. પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર આખરે ભારત ભારે પડ્યાનું સ્વીકાર્યું તો ખરી. AIના મુંબઈ જતા બોઈંગ વિમાનનું એન્જિન બંધ થતાં દિલ્હી પાછું ફર્યું. ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરારની મંત્રણાઓ સમાપ્ત થઈ છે. કારની નીચે સંતાડેલો બોમ્બ ફાટ્યો અને રશિયાના વરિષ્ઠ લશ્કરી અધિકારીનું મોત નીપજ્યું. બંગાળની નવી મતદાર યાદીમાં વ્યાપક ભૂલો હોવાનો મમતાએ આક્ષેપ કર્યો છે.
બાંગ્લાદેશમાં વધુ એક વિદ્યાર્થી નેતાને માથામાં ગોળી મારી દેવાઈ. તેની હાલત ગંભીર હતી. ઉત્તર ભારતમાં હજી થોડા દિવસ ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. હવામાન વિભાગ તરફથી માહિતી સામે આવી છે. ઈયુની ડેરી પેદાશો પર ચીન 42.7% પ્રોવિઝનલ ટેરિફ લગાવશે. દુબઈમાં બુર્જ ખલીફા વ્યૂ ફ્લેટનું માસિક ભાડું માત્ર 18,000 દિરામ અર્થાત 5 લાખ રૂપિયા. ઇન્ડોનેશિયામાં મુસાફર બસ પલટી થઈ ગઈ અને જેના કારણે 16 લોકોના મોત નિપજ્યા છે. ઝારખંડની વાત કરીએ તો મોબાઈલની ફ્લેશલાઇટ હેઠળ સ્ત્રી વંધ્યીકરણ ઓપરેશન કરાયું. વડોદરા પાલિકાએ શરૂ કરી 5 સ્તરીય કચરા વિભાજનની નૂતન સિસ્ટમ. વડોદરા હવે ઝીરો વેસ્ટ સિટી બનશે. છાણી પોલીસે દેશી દારૂની દૂધીઓ સાથે મહિલા સહિત 2 ને ઝડપી પાડ્યા. ફર્ટિલાઇઝર બ્રિજ પાસે પોલીસ વોચમાં હતી અને બાતમી મુજબની એક્ટિવા પર જઈ રહેલા દેશી દારૂની પોટલીઓ સાથે 2 લોકોને ઝડપી પાડ્યા. નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા પર હુમલો કરાયો છે. કડીવાલાની કારના ગ્લાસ તોડી પણ નાખ્યા. વાયુસેનાના પૂર્વ કોર્પોરલ ઝહીરુદ્દીન સૈયદનું નિધન થયું. ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. હવામાં એઆઈના પ્લેનનું એન્જિન ઠપ થઈ ગયું. 335 પ્રવાસીના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેરિફ મુક્ત વેપાર સમજૂતી. ડેરી ઉદ્યોગ બાકાત કરાયો છે. કૃષિથી લઈને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને જેના કારણે ફાયદો થશે. નિયમ તોડનાર માટે કોઈ રાહત નહીં. લોન ન ચૂકવતા ગેરકાયદે બાંધકામ કરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલગુમ થઈ છે. 89 કરોડ મેસીને ફી તરીકે ચૂકવવામાં આવ્યા. શહેરમાં 12 વર્ષની બાળકી એક દીકરીને જન્મ આપ્યો છે. ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મજૂર વર્ગની દીકરી 12 વર્ષની સગીરા જેણે એસએસજી હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યો, જેને લઈને ઘણા બધા સવાલો ઊભા થયા છે. પાદરાના વણછરા ગામની પ્રાથમિક શાળાને વાલીઓએ તાળું મારી દીધું. તેની પાછળનું કારણ છે શિક્ષિકાની ગેરવર્તણૂક. વિદ્યાર્થીઓ સાથે સ્ટાફ સાથે જે પ્રમાણે શિક્ષિકા વર્તન કરી રહ્યા છે તેનાથી ત્રસ્ત ગ્રામજનો અને વાલીઓ ભેગા થયા અને શાળાને તાળાબંધી કરી દીધી. જામનગર સર્કલમાં ગરબડ પકડાતા 40 એપ્રેન્ટિસ ટર્મિનેટ કરાયા. જેટકોની ભરતીમાં ફરી કૌભાંડ સપાટી પર આવ્યું છે, જેના કારણે ખળભળાટ મચ્યો છે. વિડીયો વાયરલ થયો. પોલીસે તપાસ કરી. ગોત્રીમાં રીલ્સના શોખીન યુવકે થારની છત પર બેસીને જોખમી સ્ટન્ટ કર્યા અને જે વિડીયો વાયરલ થયો એટલે તમને ખબર જ છે ટ્રાફિક પોલીસ કામ કરે. 5,000માં ભાડે અપાયેલા બેંક એકાઉન્ટમાં 65 લાખ રૂપિયા જમા થયા. કરજણમાં મોટા પાયે સાયબર ઠગાઈનો પર્દાફાશ થયો. ટ્રકમાં 1 ડઝન ગૌવંશ હતું. હાઈવે પર લિફ્ટ માંગીને બેઠેલો ગઠિયો ટ્રક લઈને જ ભાગી ગયો. સયાજીના ડોક્ટરોએ બાળકને જીવનદાન આપ્યું. એક બાળકની શ્વાસનળીમાં ફસાયેલા સિંગદાણાને તબીબોની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યું. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. H1B અને H4 વિઝા ધારકો માટે યુએસ અલર્ટ. વિઝા પ્રોસેસમાં વિલંબ થવાની જાહેરાત. યુએસ એમ્બેસીએ સોશિયલ મીડિયા પર એક અલર્ટ મૂક્યું છે. અર્થતંત્રની સાથે સાથે પર્યાવરણ પણ મહત્વનું છે. અરવલ્લી મુદ્દે કેન્દ્રએ સ્પષ્ટતા કરી છે. સુપ્રીમના આદેશ સંબંધે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. આ કહી રહ્યા છે ભૂપેન્દ્ર યાદવ. રાજસ્થાનમાં અરવલ્લી માટે ઉગ્ર આંદોલન શરૂ થઈ ગયું છે. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલને દિલ્હી હાઈકોર્ટે નોટિસ આપી છે. ઇસરોના બ્લુબર્ડ સેટેલાઇટ પર વિશ્વની નજર છે. કાલે અંતરિક્ષમાં તેને તરતો મુકાશે. શહેરમાં 381 દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનમ ગિનિસ બુકમાં તેનો નોંધણી થશે. ડિસેમ્બર દરમિયાન રજાઓ પર ઉતર્યા છે કર્મચારીઓની રજા અને સર્વર ડાઉન થતાં એસએસજીમાં અરજદારોની લાઈનો લાગી ગઈ છે. અનગઢથી ધોરણ 9નો વિદ્યાર્થી ગુમ થયો, જેની શોધખોળ કરવામાં આવી રહી છે. જામનગર રહેતા પિતાએ પુત્રના અપહરણની શંકા વ્યક્ત કરી છે. સરકારના નશાબંધી વિભાગને માત્ર પરમિટ અને લાયસન્સ આપવામાં રસ છે. સરકારે નશાબંધી આબકારી વિભાગને 3 વર્ષમાં 16 કરોડ ઉપરાંતની ગ્રાન્ટ આપી. તે ગ્રાન્ટનું શું થયું? મોટો સવાલ છે. દારૂબંધી છે તો પછી દારૂ કેમ મળે છે? અમારા ઘરમાં મરણના દીવા શા માટે બળે છે? આ એ પરિવારોની વેદના છે. આ એ પરિવારોના સવાલો છે કે જેમને ત્યાં દારૂના નશામાં ચૂર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. નશાના વ્યસનથી દૂર રહે તે માટે સામાજિક જાગૃતિ ફેલાવવા માટે આ એક વિભાગ છે, નશાબંધી આબકારી વિભાગ. પરંતુ કામ થતું નથી. પરમિટ અને લાયસન્સ જ અપાઈ રહ્યા છે. બિઝનેસ વુમન પાસેથી વ્યાજ વસૂલનાર અમદાવાદના 3 વ્યાજખોરો જેલ ભેગા થયા. ગોલ્ડન બ્રિજ પાસે અકસ્માત સર્જાયો. વાહનની અડફેટે એક બાઇક સવારનું મોત નીપજ્યું. છેલ્લા 2 સેશનમાં જ રોકાણકારોની સંપત્તિમાં 9.54 લાખ કરોડનો વધારો થયો.
હાલ સોના ચાંદીની વાત કરીએ તો રેકોર્ડ પર રેકોર્ડ થઈ રહ્યા છે સોના અને ચાંદીના ભાવમાં, જેમાં સોનું 1.38 લાખ પહોંચી ગયું છે અને ચાંદી 2.5 લાખની સર્વોચ્ચ સપાટીએ છે. વર્ષ 2025માં 2 ગણા વળતર બાદ ચાંદી હજુ હોટ ફેવરિટ છે. 2026ના પહેલા ક્વાર્ટરમાં ચાંદીમાં વધુ 20% ઉછાળો આવશે સંભાવના જોવા મળી રહી છે.